नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते। नारायणे नमोस्तुते। बोलिए श्री गुरुदेव श्री लक्ष्मी नारायण भगवान सद्गुरुदेव सत्य सनातन धर्म ओ नमः पार्वती पते हरे हरे महादेव। सर्वने जय लक्ष्मी नारायण। जय लक्ष्मी नारायण। आज श्रावण शुद्ध पूर्णिमा 7 તારીખ મધ્યે પણ પૂછવામાં આવ્યું હતું ઉમાધામમાં પૂનમ સુકામ હોવી। બહુ સુંદર પ્રશ્ન હતો। એ સમય અને ઘડી જગત જનની માં ઉમાના શ્રી ચરણ કમલમાં સાષ્ટાંગ પ્રણામ કરી। ચાર સર્વ જગતનું પોષણ કરાવનાર એવા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના શ્રી ચરણ કમલમાં સાષ્ટાંગ વંદન કરી। અનેક જન્મ જન્મથી અંધકારમાં ભટકતા આવેલા ભટકતા ભવસાગરની માએ ગુરુજી જ્ઞાન દાતા છે। એવા સમસ્ત ભારતભરનો એક ગુરુકુળ અને એ જ હરિહર ગાદીના પરમ વંદનીય પરમ આચાર્ય એવા પૂજ્યપાદ શ્રી મોહનદાસજી બાપજીના શ્રી ચરણ કમલમાં સાષ્ટાંગ પ્રણામ કરે। જ્ઞાન ગૌરવ ગમતું
વેદ નારાયણને સ્થાપિત કરી કર્મ ઠેવા કર્મયોગી. આપણે બધાને ખ્યાલ જ છે, વિવેકાનંદની 4 બુક વાંચી હશે દરેકે. ના વાંચી હોય તો ઘરમાં વસાવજો અને વાંચજો. એના માર્ગો કર્મયોગીનો પુરુષાર્થ આજે અમે સાંભળી. રવિન્દ્રનાથ ટાગોર, જેમને નોબેલ પુરસ્કાર મળેલો હોય, અને આજે આપણે ગૌરવ અનુભવીએ કે આજે આપણા સમક્ષ આપણું વટવૃક્ષ જેઠા બાપા આજે કર્મવીર તરીકે આજે નોબેલ પ્રાઇઝ મેળવતા હોય, ત્યારે આપણું હૃદય ગદગદ થતું હોય. એ મહાપુરુષોએ શું નથી કર્યું? આજે આપણે આટલું મોટું વટવૃક્ષ તૈયાર કરી આપણે અહીંયા વિશ્રામ લઈ રહ્યા છીએ. થાક ઉતારી છે. એવા પૂજ્યપાદ શ્રી જેઠા બાપાને હૃદયસ્થ અમે એમની પુત્રીઓ કહેવાય. બાપા જ દીકરીઓને લાડ લડાવી શકે, અને આપણે બધાએ આખા આ કેન્દ્રને લાડ લડાવનાર એવું આપણું વટવૃક્ષ એવા જેઠા બાપાને આપણે શું પણ એના કર્મને, એમના કર્મને આપણે શું ખાલી આપણે આ પ્રાયશ્ચિત્ત આપણે એને ઉદ્બોધન કરી ન, એમનું કર્મ જ એવું છે કે ખરેખર આજે લક્ષ્મીનારાયણ ભગવાન વૈકુંઠમાં સાથે વિરાજમાન છે. એ ત્યાં રહી અને આજે બાપા ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ. સાથે જ આપણને ગંધર્વ લોકથી ગંધર્વ લોકનું ગાન કરી મને અને આપ સર્વને મંત્રમુગ્ધ કરાવનાર એવા રાજેશભાઈ એવા એમનું ટીમ વર્ગ, મારા કર્મઠ સર્વ, મારા આ લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામના આજે કર્મવીર મારા ટ્રસ્ટીશ્રીઓ, સંસ્થાપકના હોદ્દેદારોને, મારા હૃદયસ્થ વડીલો, માતાઓ તેમજ બંધુ સખાઓને સાદર શ્રી જય લક્ષ્મીનારાયણ સ્વામી. જેમની સમક્ષ આપણે અહીં વિરાજમાન છીએ, વેદશાળામાં આપણે જાણીએ છીએ વેદો એક કાર્ય કરી રહ્યું છે. આપણું ઋગ્વેદ સંહિતાના અંદર યજ્ઞોના મંત્રોથી ભરેલું છે. અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ, ચારેય વેદોના અંદરથી આજે વેદોની વિસ્મૃતિ થવા લાગી. ગામે ગામમાં આપણે પાટોત્સવ મનાવી રહ્યા છે. મનાવીએ છીએ એ પાટોત્સવ કોને લઈને મનાવી રહ્યા છે? શ્રીમદ ભાગવતજીના અંદર 8મા સ્કંદના અંદર કશ્યપ ઋષિ મહર્ષિ અને અદિતિથી દેવોની પ્રાપ્તિ થઈ. અને આપણે સર્વ જગતમાં આપણે આ જાણીએ જ છીએ, પણ આજે મારે આપણે પાટોત્સવ શું કામ મનાવીએ? ભગવાનને નારાયણને કહીએ આપણે વેદોના વિચારોથી આપણે પહેલા તો ભણવાનું છે, આપણું જીવન ભણવું છે. સંકલ્પ લઈ હમણાં અમે જ્યારથી કચ્છ મારું આવવાનું થયું ત્યારથી 2 થી 3 વખત અમે વેદ પાઠશાળાના અંદર વિચાર વિમર્શ કર્યા. બહુ સુંદર વિચારોનું રજૂ થયું. ઘરે ઘરમાં પહોંચવા લાગ્યું છે. વેદ વિચારો સૌને કહેજે, વેદ વિચારો સૌને. જો અત્યારે અમને ખાલી બોલાવવા માટે સાધુ કે હોઈને કારણ આની કે સનાથ કરી પડેલા. આ એક જ જગ્યા એવી છે કે બોલીએ આપણે, કોઈ એને બોલવા નથી દીધું. ઘરે જઈ બાપા છોકરાઓ કહેશે બોલો નહીં, અવાજ નહીં.
એક જ આ જગ્યા એવી છે કે ભગવાન નારાયણ પાસે ખુલી બોલો ને આ પ્રાર્થનાના શબ્દ આ વેદશાળા છે આપણી આ. અને એ વેદશાળાના મંત્રો ઘરે ઘરે આપણને પહોંચાડવા છે. એટલે ભગવાનને આપણે નિત્ય પ્રતિ પ્રાર્થના કરી. આજે અમને હૃદયથી કહેવું પડતું હોય મારો ભારત કેવો વિકસિત હતો. મહર્ષિઓ આચાર્યો આજે આપણે અહીં સુધી લઈને પુનઃ ભગવાનને કહીએ પ્રભુ મારો હતો એવો પરિવાર બનાવી દો. પ્રભુ મારો હતો એવો પરિવાર મારો જેવો ભારત હતો ને એવો ફરીથી મારું ભારતનું નિર્માણ કરો. હમણાં બાપજી આપણે બહુ સુંદર પતિ સુતાન્વયા ભ્રાંતુ બાંધવા ગોપી ગીતનો એક શ્લોક છે શ્રીમદ ભાગવતજીનો. ગોપીઓએ શું કહ્યું? ભગવાન શ્રી કૃષ્ણએ નારાયણે કહ્યું કે ઘેર જાઓ અને તમારી પતિની સાસુ સસરાની દેહ બધાને સેવા કરો. ત્યારે કેવું ને મન જોયું મના બધા મને વધારે પણ પહોંચાડી દઈશ. આપણે બધાને જ્ઞાત જ છે આ બધી વસ્તુ. પણ પાટો ઉત્સવ શું કામ મનાવે છે એ આપણી કથા છે. પણ પુનઃ પહેલું આપણું હૃદય છે વેદોના વિચારોથી વેદોના મંત્રોથી શાસ્ત્રોના શબ્દોથી ભરવાનું છે. ત્યારે આપણા શબ્દો છે એ આપણા હૃદય સુધી પહોંચે. બાપજી કહ્યું ને આપણે એક સુંદર શબ્દોના અંદરથી કેટલા સુંદર સરળ ભાષાના અંદરથી આપણે હૈયર ગાતીએ આપણે ઉદ્બોધન ઈશ્વર નિવારી વિલાસમાંથી લઈ અને અહીં સુધી આટલું મંથન કરી અને આપણી પાસે સાંભળીને છોડી નથી જવું. સાથે સાથે ગૌરવનું ગાજતું આજે રતિભાઈએ પણ આપણને આટલા વર્ષોમાં શું શું કહ્યું. આજે એમના મુખના પણ વેદોના મંત્રો છે. આજે આપણા ઘરમાં ગુંજી રહ્યા છે. નથી મંત્ર એવા આગળના પુરુષોને વંદન કરીએ. આ ક્ષોત્રિય છે વંદન છે. સમાજનું ગૌરવ છે આપણું. અમારા વેદના મંત્રો અમારા શાસ્ત્રોના શબ્દો અમારા અમારા વેદના મંત્રો અમારા શાસ્ત્રોના શબ્દો દયાળુ સુદયા કરીને ઘરે ઘરે માવસાવી દે. દયાળુ તું દયા કરીને ઘરે ઘરે માવસાવી. દયાળુ તું દયા કરીને ઘરે ઘરે માવસાવી દે. દયાળુ તું દયા કરી હે દયાળુ હે નારાયણ તમારા ઘરે આપણે આ કાર્ય અને ક્રાંતિ આપણી ખૂબ પ્રગતિથી ચાલી રહી છે. છેલ્લા 10-12 દિવસથી કચ્છના ભ્રમણમાં છું 26 તારીખથી અને આજે
9મી તારીખ છે. આટલા દિવસથી મને ખૂબ આનંદ થયો છે. આ જ આનંદ મને બાપજીને કહ્યું, બાપજી હરિહર દાદીએ આ નાદ અને જ્યોતિ પ્રગટાવી છે. ક્યાંય દિવેલ અસ્ત ન થાય એની જવાબદારી મારા અને આપના ઉપર છે. ધર્મ વિહોણ ન થવું જોઈએ. ધર્મથી જ આપણે ઉન્મુક્ત છીએ. ઘણાને એવું આજના એજ્યુકેશનને લઈ આજે ભણેલા ઓને લાગતું હોય કે આ બધા સત્સંગ ઇત્યાદિ ઇત્યાદિ શું? આ એક જ સ્થાન એવું છે. ભગવાન નારાયણ આજે પાતાળમાં તો હતા જ, પણ આજે વૈકુંઠમાં ગયા અને વૈકુંઠમાં જઈ અને મળવાની ઈચ્છા થાય તો આટલા મંદિરો જેના બાપાએ આમ બનાવી અને એમનું પ્રાણ પ્રતિષ્ઠિત હતા ઓદોરા બાપાએ કરેલા એના અંતે પુનઃ જાગૃતિ લઈ અને આજે ઘરમાં વસાવી અને જો નારાયણની ઈચ્છા થાય મળવાની તો આપણા ઘરે નહીં આવે, આ સંસ્કાર આપણા અંદર આવશે. તો જો નારાયણ સાથે પ્રેમ હોય તો અહીંયા આપણે જોડીને આપણે તો બધા ગાય છે દોધામ ગોપાલ ગીતાજીના મહાત્મ્યના અંદર સર્વ ઉપનિષદો ગાવો દોધામ ગોપાલ નંદન. વેદ શાસ્ત્ર પુરાણ જે કોઈ હવે આ વેદશાળા છે આપણી, ત્યાં આપણે બેસી અને અહીંયા આપણે આ પટમાં જ આ પટાંગણમાં જ આપણે પગ મૂકતા લાગતું નથી કેટલી ઉર્જાથી ભરેલી છે. એ જ ઉર્જા આજે જો ભાઈ બહેનના રિશ્તાઓ છે, બાપજીને સવારમાં પહેલો ફોન લગાવી દીધો, હું આવું છું, આજે રાખી બાંધીશ અને બેનનું કર્તવ્ય છે. કારણ કે ચાલો આપણે ખબર છે ને મામાના અવતારની કથાઓ આપણે આજે ગામ પાટું ઉત્સવ મનાવી રહ્યા છીએ. સુંદર બાપજીને પેલા વંદન કરીને કહ્યું, બાપજી આપણે મને ખૂબ વિસ્મૃત થયેલી સ્મૃતિ આપણે અપાવી. ઘણાને લાગતું આ બધું શું છે, અમારા વડીલો આ ઘરે નવરાઓ બેઠા છે. ઘણા ગઈકાલે અમે આમસ્ત હરિયાણામાં બેઠેલા બધા આખા કેન્દ્રીય સ્થાનથી મહિલા મંડળની સાંજે કે આ બાપાઓ કચ્છમાં જાય કે કઈ ચાંદલો કરીને આવશે. આ વસ્તુ આપણા દિલ દિમાગને ન સ્પર્શ થવું જોઈએ. કચ્છ એવો આપણો દેશ છે. સત્સંગ શું કામ કરીને આપણે પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા, મારી પાસે શબ્દ કેવલ ડોંગરેજી મહારાજના જ હોય. અન્ય કોઈ શાસ્ત્ર બધાએ લેવાયા પડે, બધાએ રસની આ શરીરને આપણને જરૂર છે. મમરી છે, મધુમક્ખી છે, એ બધા ફૂલો ઉપર બેસી સારું ફૂલ રસ લઈ આવી અને એના મીઠાશ કોઈ બીજી વસ્તુ નથી છે. અને એ મધુમક્ખી એમ અમારા મહાપુરુષોનો સ્વધર્મ બને છે. શાસ્ત્રો વાંચે ખોજ કરી નૂતન નવો રસ લઈ અને સમાજ સુધી પહોંચાડે. આજે તમને મારા વડીલ કહું, પિતાશ્રી કહું, જે કંઈ ઉદ્બોધન કહું એ ઓછું છે. અમારા પ્રેમજી ડૉક્ટરને ત્યાં ઉમિયાદામાં કહ્યું, તમે બધાએ શરીરની કાળજી રાખી અને ઔષધાલય ઔષધિ આપવાનું આજે તો આપે તો એમનું કેન્દ્ર સ્થાન બનાવી દીધું. બાપાનું બહુ સુંદર કરી લાલરામ મહારાજજીનું સ્થાન રાખી અને આજે સાંભળીને પણ ખૂબ આનંદ થાય છે. એવા અમારા પ્રેમજી અમારા પિતાશ્રીએ અમને છૂટ આપી કે જાઓ, આજે મને તલવાર આપશે, ખબર છે? અને એ શું કામ આપે છે? ભવાની માએ છત્રપતિ શિવાજી મહારાજને તલવાર આપી. ઘણા બધા ગિફ્ટ બધાએ આપ્યા. ક્યારેક તમે સાચવી બી ન શકી. આજે અનમોલ વસ્તુ આપી અને કહે કે જે સનાતની નથી, જેને પોતાના ઈષ્ટ સાથે પ્રેમ નથી,
ઈષ્ટ સાથે શ્રદ્ધા નથી અને સત્સંગમાં રુચિ નથી એવા છેદ કરવા માટે તલવાર આપી છે. 21 વખત નર ક્ષત્રિય